નરસિંહ સરોવર ખાલી કરી મનપા પાણીની અછત સર્જશે, લોકોમાં રોષ। જૂનાગઢ શહેર મધ્યે આવેલ નરસિંહ મહેતા સરોવર એ સરોવર કે જેને નવસાધ્ય કરવામાં વિવિધ સંસ્થાઓ અને સેવાભાવી નાગરિકોએ પોતાનું લોહી સીંચ્યું છે, પરંતુ આ સરોવર અત્યારે બ્યુટીફાઈડ થઈ રહ્યું છે અને બ્યુટિફિકેશનના નામ પર અહીં સિમેન્ટ કોન્ક્રીટના જંગલો થઈ રહ્યા છે। નરસિંહ મહેતા સરોવરનું પાણી ઉલેચવામાં આવી રહ્યું છે। આ એ સરોવર છે કે જે જૂનાગઢ શહેર ભૂગર્ભ રિચાર્જનો એક કુદરતી સ્ત્રોત છે। ઓજી વિસ્તાર અને સરોવરની આજુબાજુના વિસ્તારમાં હાલના શિયાળા મધ્યે પરિસ્થિતિ એ છે કે ભૂગર્ભ જળ ઊંડા જઈ રહ્યા છે, બેસ્વાદ થઈ રહ્યા છે, છતાં પણ સત્તાધીશોના પેટનું પાણી નથી હલતું। હવે જૂનાગઢ શહેરને આવનારા જળ સંકટથી કોણ બચાવશે એ તો પ્રભુ શ્રી રામ જ જાણે। આપણે જોઈ શકીએ કે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશન ચાલી રહ્યું છે। આપણે એમાં શાસક પક્ષ દ્વારા 80 કરોડ રૂપિયા જેવી માતબર રકમ વાપરી અને આ તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવે છે। જેમાં જોઈએ કે માટી નાખે અને કાઢે, માટી નાખે અને કાઢે, એમ કરી 10 થી 12 કરોડ રૂપિયાનું આ લોકોએ બિલ પણ લઈ લીધું છે। અને જે એમાં પાણી છે એ પાણી આપણે ખબર છે કે અત્યારે હાલ ઉનાળો આવી રહ્યો છે, તો અત્યારે એ બધું ડીસોલ્ટિંગ કરે છે અને પાણી બધું બહાર કાઢે છે અને એવું બાનું મારે કે નીચેથી અમારે તળિયું ઊંડું કરવું છે। તો ભાઈ ઉનાળામાં તમે ક્યાં ગયા હતા? જ્યારે તળાવમાં પાણી નહોતું ત્યારે હાવ કામગીરી બંધ રાખી। હવે તમારે અત્યારે શિયાળામાં પાણી ખાલી કરીને ઊંડું ઉતારવું છે। આવી રીતની સિસ્ટમથી લોકો પરેશાન છે અને જે પ્રકૃતિની રીતે જે રીતના પ્રાકૃતિક રીતે જે વિકાસ થવો જોઈએ એને બદલે આડેધડ જે વિકાસ કરે છે એને હિસાબે આપણે જોઈ શકીએ કે જ્યારે પૂર આવ્યું ત્યારે કેટલા લોકોની ઘર વખરીને તણાઈ ગઈ હતી, પારા પણ પેક કરી દીધા હતા। એને હિસાબે લોકોને ખૂબ મોટી જાનમાલનું અને ઘર વખરી અને બધું થયું, જેનું હજી વળતર પણ નથી આપ્યું। એટલે આવી રીતના જે સિસ્ટમો કરે છે એ તદ્દન પબ્લિકને હેરાન કરવાની કરે છે અને આ જે તળાવનું કામ છે એમાં હજી સુધી કોઈ નક્કર એવું કામગીરી નથી થતી કે જેને હિસાબે માણસોને એવું લાગે કે અહીંયા કંઈક સારું એવું વિકાસનું કામ થાય છે। અત્યારે એવું લાગે છે કે આ માત્ર પ્રજાના ટેક્સના પૈસાનું પાણી કરી રહ્યા છે। રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ, સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે। સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી, ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે। ચામડી રોગના ડોક્ટર પ્રવીણ ત્રીજા રવિવારે સેવા આપશે।